એમાં ક્યારેક ઘર કાર્યમાં મોડું થાય. એક દિવસ શિવજીએ કહ્યું, દેવી તમારો 1000 નામ લેવાનો નિયમ છે, પણ તમે એક વખત રામ બોલો ને એટલે 1000 નામ બરાબર થઈ જશે, મારું વચન. ત્યારથી પાર્વતી પણ રામ મહામંત્ર જપવા લાગ્યા. વિશ્વામિત્રજી લખી ગયા, રામ રામેતિ રામેતિ રમે રામે હે મનોરમે. આમ કહી હે વરાનને એક રામ નામમાં 1000 નામ આવે છે. તો નામનો મહિમા. શિવજી જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેની સંધિ કરી, એટલે પંડિત રામકિંકરજી મહારાજ કહે વિશ્રામ થયો છે. કાલ કૂટ ફલ દીન અમીકો. તો રામ નામનો મહિમા બાપ બહુ મોટો છે, આખું બહુ મોટું પ્રકરણ છે. ત્રેતાયુગમાં ભગવાને અવતાર લીધો અને ભગવાને જે કામ કર્યા, કળિયુગમાં રામ આપણી સામે નથી, એ તો અવતાર કાર્ય પૂરું કરીને જતા રહ્યા, પણ આજે એનું નામ આપણી પાસે છે. એટલે ત્રેતાયુગમાં રામ સ્વયં જે કામ કરી ગયા કરતા હતા, એ આજ એનું નામ કરી રહ્યું છે. એના નામનો આ મહિમા છે, એના નામ દ્વારા. એટલે આખું નામ રામાયણ લખી નાખ્યું, અથવા તો નામચરિત માનસ તુલસીદાસજીએ રામાયણમાં લખી દીધું. તો બાપ મારે એટલું જ કહેવાનું કે કથામાં તો બધું આવશે 9 દિવસ સુધી, પણ સાર રામ નામ છે. રામનું નામ છોડવું નથી. એ નામ પણ છે ને પરિણામ મંત્ર જેવું આપે છે. ઘણું લાંબુ પ્રકરણ. તુલસીદાસજી છેલ્લે લખે છે કે કોઈ પણ રીતે ભાવથી જપો, અભાવથી જપો, બેઠા બેઠા જપો, ઊભા ઊભા જપો, સૂતા સૂતા જપો, રામનું નામ લો. બસ રામ નામનો મહિમા ગાયો છે તુલસીની અંતમાં ચોપા. નહીં કલી કર ભગતિ વિવેક, રામ નામ અભિમત હિત પર કહો કહાની મહિમા. ગોસ્વામીજીએ એમની વંદના કરી, પણ રામ નામ સાંકડું નથી. મારે એટલું જ કહીને આગળ વધવાનું કે તમે જેનું નામ તમને પસંદ હોય એનું નામ લો. આ કળિયુગ છે ને નામ જપનો સમય છે. આપણે ત્યાં ચારેય યુગમાં સાધના પદ્ધતિ યુગના આધારે નક્કી થઈ. શાસ્ત્રોમાં લખ્યું છે, માનસમાં પણ લખ્યું છે કે સત્યયુગ જ્યારે હતો ત્યારે પરમાત્માનો અનુભવ કરવાનું પ્રધાન સાધન હતું ધ્યાન. લોકો ધ્યાન કરતા હતા, ધ્યાન કરે ને પરમાત્માનો અનુભવ કરે. એ સત્યયુગ. અત્યારે આ કળિયુગ છે એમાં આપણે બહુ ધ્યાન, અત્યારે જે ધ્યાન કરતા હોય એ બધા વંદનીય છે, જેને ધ્યાન લાગતું હોય, અને એ બધા. પણ આપણા જેવા સામાન્ય માણસોને ક્યાં આપણે ધ્યાન કરી શકીએ છીએ? ધ્યાન કરવા બેસીએ એટલે કેટલું મન અહીંથી આવીને ક્યાંનું ક્યાં જાય ને. સતયુગમાં માણસને સહજ ધ્યાન હતું. ધ્યાન પ્રથમ જુગ મખ બીધીધું જાય. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં યજ્ઞો થતા હતા. યજ્ઞો કરીને પરમ તત્વનો અનુભવ કરતા હતા લોકો. દ્વાપર યુગ આવ્યો ત્યારે બધા ભગવાનની પૂજા અર્ચા એમાં પરમાત્માને પામતા હતા. પણ કળિયુગ આવ્યો ત્યારે આપણે ધ્યાન નથી કરી શકતા. જે કરે એ બધા વંદનીય. આપણે મોટા મોટા યજ્ઞો નથી કરી શકતા. જે મેં શરૂઆતમાં એવા યજ્ઞો કરીએ. આપણી પાસે એટલો બધો સમય નથી.
આપણે ખેતર જવું, ખેતી કરવી, મજૂરી કરવી, કામ કરવું. આપણે ક્યાં કલાકો સુધી ભગવાનની પૂજા અર્ચા કરી? કળિયુગમાં કેવલ પરમાત્માનું નામ, પરમાત્માનું નામ લેતા લેતા ક્યારે ધ્યાન લાગી જશે ખબર નહીં પડે. પરમાત્માનું નામ યજ્ઞનો પર્યાય છે. પરમાત્માનું નામ એ પરમાત્માની પૂજા છે. તો કલિયુગમાં ભગવાનનું નામ, કોઈ પણ નામ, વારંવાર સ્પષ્ટતા કરું છું, તમને જે ગમે તે, કૃષ્ણ નામ તો કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા નામ, જે તમને ગમે તે, પણ કોઈ નામ તમે પકડી ન શકો તો રામચરિતમાનસ નામ દાન કરે છે. રામ મહામંત્ર છે, રામ બીજ મંત્ર છે, એ રામ નામ. ગાંધી બાપુએ આ રામ મહામંત્ર પકડ્યો સાહેબ, અને એણે પોતે નામ મહિમામાં એને જે પ્રવચનો કર્યા એમાં વિનોબાજીએ પણ લખ્યું એમ કે ગાંધીએ કહ્યું હતું કે મારા જીવનની સફળતાનું મોટું પાસું રામ નામ છે. રામ નામ તો બાપ, રામનું નામ એ શાસ્ત્રનો સાર છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરવાધવેતી. તો પ્રભુનું નામ રામ, બીજું જે નામ લેતા, બાકી કોઈ નામમાં તમારી રુચિ ન જાગે તો રામાયણ કહે રામ મહામંત્ર છે, પરમ મંત્ર, શિવજીનો મહામંત્ર આ છે. ચારે યુગમાં રામ નામનો મહિમા છે. એવા રામ નામનો સ્મરણ કરવું, જપ કરવું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ આપણા જેવા લોકો માટેનો લોક ષડાક્ષર મંત્ર છે. 6 અક્ષરનો મંત્ર, જય સિયા લોક ષડા. એનું શ્લોકનો તો રામ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, એ આપણને બોલવું ફાવે ને. આ તો ખાલી રામ, આમ સીધું રામ. રામાયણમાં તો એમ લખ્યું હતું ખાલી રા બોલો તો પણ પાપ જતા રહે. ખાલી રા બોલવાની તૈયાર કરો કે આ પાપ વયા જાય, કે આ રામ જ બોલશે. ભલે આપણે રાવણ બોલવાનું હોય, પણ ખાલી રા, તમારા હોઠ રા બોલવા ત્યાં પાપ ભાગે જ. મુઠ્ઠીઓ વાળીને કે ભાગો ભાગો, આને રામનું નામ લીધું, નીકળી જાઓ.